અરવલ્લી જિલ્લામાં ક્રાઇમ રેશિયો સતત વધી રહ્યો છે ત્યારે જિલ્લાના ભિલોડા તાલુકાના સુનોખ ગામ નજીક મુરલીધર હોટલ નજીક દુકાનમાં વેલ્ડિંગનું કામકાજ કરતા બે પરપ્રાંતીય કારીગર તેમના સાથીદારની ઊંઘમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈ ટીટોઈ પોલીસ ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે। માહિતી અનુસાર અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નંબર 8 નજીક સુનોખ ગામ પાસે આવેલ મુરલીધર હોટલ બાજુમાં આવેલ વેલ્ડિંગની દુકાનમાં ખૂની ખેલ ખેલાયો હતો। વેલ્ડિંગની દુકાનમાં કામ કરતા બિહાર ઉચોલા રોહતાસના અરુણકુમાર સિંહ કામદેવસિંહ નામનો યુવક પલંગમાં ઊંઘી રહ્યો હતો ત્યારે તેની સાથે કામ કરતા પરપ્રાંતીય કિશન યાદવ અને યશોક યાદવ નામના યુવકે અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારના ગળાના ભાગે ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી। વેલ્ડિંગની દુકાનમાં કામ કરતા પરપ્રાંતીય યુવકની હત્યા તેના સાથીદારો કરી ફરાર થઈ જતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। હત્યાના ઘટનાની જાણ ટીટોઈ પોલીસને કરાતા ટીટોઈ પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને જે આરોપી ફરાર થયા હતા તેમને ગણતરીના કલાકોમાં કલોલ પાસેથી પોલીસે ઝડપ્યા હતા અને આરોપી કિશન યાદવ અને અશોક યાદવ નામના બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી બંને હત્યારાઓને જેલ હવાલે કર્યા હતા। ગઈકાલે સવારે ટીટોઈ પોલીસ સ્ટેશનના જે શામળાજીથી હિંમતનગર તરફ હાઈવે જાય છે ત્યાં મુરલીધર નામની હોટલ છે। એ હોટલની બાજુમાં એક ઓરડીની અંદર બિહારના 3 જે કામદારો છે કે જે વેલ્ડિંગનું કામ કરે છે એ પૈકીના અરુણકુમાર કામદેવસિંહ કે જેઓ ત્યાં 6-7 વર્ષથી રહેતા હતા, એ સિવાય બીજા 2 એમના કામના હેલ્પર તરીકે મદદ માટે એ કિશન યાદવ અને અશોક યાદવ નામના 2 બિહારીઓને પણ છેલ્લા 15-1 દિવસથી ત્યાં લાવેલા હતા। ગઈકાલે સવારે એ જે ઓરડીમાં રહેતા હતા એ ઓરડીનું તાળું બંધ હોવાથી જે હોટલના માલિક હતા એમણે એ ઓરડીના તાળું બંધ છે એમની ખાતરી કરી અને જોયેલું તો એની અંદર આ અરુણકુમાર કામદેવસિંહ મરણ ગયેલી હાલતમાં હતા અને એમનું તીક્ષ્ણ હથિયારથી કોઈકે ગળું કાપી નાખેલું હતું અને જે એમની ઓરડીમાં સાથે રહેતા હતા એમ એ કિશન યાદવ અને અશોક યાદવની શોધખોળ કરતો તેઓ બંને ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા, જેથી પોલીસને જાણ કરતો ટીટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તથા સ્ટાફને જઈ અને ઘટના સ્થળે જે એની તપાસ શરૂ કરેલી તો આ અરુણકુમાર કામદેવસિંહને મોડી રાતના કોઈપણ તીક્ષ્ણ હથિયારથી કોઈપણ કારણોસર એમનું ગળું કાપી એમની હત્યા નિપજાવી એમની હાથે રહેતા કિશન યાદવ અને અશોક યાદવ ત્યાંથી ભાગી છૂટેલા હતા, જેથી તાત્કાલિક પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના અનુસાર એલસીબીના અધિકારી માણસોથી એમની શોધખોળ કરતો એ કલોલ બાજુથી મળી આવેલા અને જેમને હસ્તગત કરેલ છે અને એમની પૂછપરછ ચાલુમાં છે, અટકની કાર્યવાહી પણ ચાલુમાં છે। આ હત્યા કેવા કારણસર અને કેમ કરવામાં આવેલ છે એ હજી તપાસમાં ખોલવા પામેલ નથી, જેની તપાસ ચાલુમાં છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।